મોદી અમદાવાદથી આપણી સાથે જોડાઈ ગયા છે. જી સર, સવાલ પૂછો આપનો. હેલો. હા જી, સવાલ પૂછો આપનો. હા, મારો સવાલ સિરમા એસજીએસ પર છે. 68 શેર છે 230 ભાવથી, અને નેટવેબ ટેકનોલોજી છે 500 છે. 500 રૂપિયાના ભાવથી 33 શેર છે. 1 વર્ષનો વ્યૂનો ટાર્ગેટ, 1-1.5 વર્ષના વ્યૂ. શું સિરમા એસજીએસ અને નેટવેબ, નીરવ 1 થી 1.5 વર્ષનો એમનો સમયસીમા છે, બંનેમાં શું કરવાનું? 230 રૂપિયાની ખરીદી સિરમા એસજીએસમાં અને 500 રૂપિયાની ખરીદી નેટવેબમાં. સૌથી પહેલાં તો આઈ વિલ લાઈક ટુ કોંગ્રેચ્યુલેટ ધ વ્યુઅર, કેમ કે બંને સારા સ્ટોક્સ એમને બહુ જ સારા લેવલ્સ પર બાય કર્યા છે. અને સૌથી પહેલાં બંને સેક્ટર્સની વાત કરીએ આપણે. સિરમા એસજીએસ બિલોંગ્સ ટુ ઈએમએસ સેક્ટર, એટલે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ. ઘણીવાર મેં આ ચેનલ પર આ પર્ટિક્યુલર સ્પેસ બારામાં ઘણું પોઝિટિવ કીધું છે કે ધીસ વિલ બી અ વેલ્થ ક્રિએટિંગ સેક્ટર. જે પ્રમાણે ઇલેક્ટ્રોનિક્સ તરફ ઓવરઓલ આપણું ઇન્ડિયાનું પણ જે પીએલઆઈ સ્કીમ લઈને અને એક ઇન્ક્લિનેશન વધી રહ્યું છે લાસ્ટ 3-4 વર્ષથી. ઇનફેક્ટ વી ફીલ કે નેક્સ્ટ 10 થી 15 વર્ષ માટે આ બધી જ કંપનીઝ બહુ જ સારું ગ્રોથ દેખાડશે. સિરમા એસજીએસ પણ અત્યારે ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ લેવલ્સ પર જ ટ્રેડ થઈ રહ્યું છે, અને મારી સલાહ એ જ રહેશે કે આને ડેફિનેટલી તમે રાઇડ કરો. Q4ના આંકડા સારા હોઈ શકે છે. Q1 મે બી Q2 થોડા ઘણા નબળા હોઈ શકે છે, બટ ડેફિનેટલી તમે ત્યાં ઇનકેસ થોડા ઘટાડે તમને આ સ્ટોક મળે તો હજી એડ કરી શકો છો. 1 વર્ષના વ્યૂથી મને લાગે છે અહીંયાથી 25 થી 30% એક સારો અપસાઇડ તમને જોવા મળી શકે છે સિરમામાં. નાઉ ટોકિંગ અબાઉટ નેટવેબ ટેકનોલોજીસ, અગેન ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ કંપનીઝ. જે ડેટા સેન્ટર્સ રિલેટેડ થીમ છે, જે અગેન એક અપકમિંગ થીમ આપણે ઇન્ડિયામાં જોઈ રહ્યા છે, એન્ડ કેન બી વન ઓફ ધી વેલ્થ જનરેટિંગ થીમ્સ. અગેન વેરી સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ. Q4ના આપણે આંકડા જોઈએ તો થોડું ઘણું માર્જિન પર પ્રેશર હતું, બટ હેવિંગ સેડ દેટ હજી ઇન્ક્લિનેશન ટુવર્ડ્સ ઓલ ધીસ થીમ્સ વિલ બી એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ. સો મને લાગે છે અહીંયા પણ તમે ઘટાડે ઇન કેસ તમને 4100-4200ના લેવલ્સ પર આ પર્ટિક્યુલર સ્ટોક મળે છે બિકોઝ ઓફ ધ વોલેટિલિટી ઇન ધ માર્કેટ, એડ કરીને આને પણ 1 વર્ષ 1.5-2 વર્ષ સુધી તમે આને રાઇડ કરી શકો છો. અને મને લાગે છે દિવાળી સુધી પ્રોબેબલી 5 થી 5200ના તમને ઉપરમાં ટાર્ગેટ્સ પણ દેખાડી શકે છે આ પર્ટિક્યુલર સ્ટોક. અને સિરમા એસજીએસમાં નવી ખરીદી કરવી હોય તો કયા લેવલથી ખરીદી કરશું? મને લાગે છે થોડું વેઇટ કરો. 5 થી 7% એક ઘટાડો આવે ત્યારે તમે એમાં રીએન્ટર એડ કરી શકો છો સિરમા એસજીએસમાં. હા, તો જે નવા એન્ટ્રન્સ છે એ લોકો માટે અત્યારના લેવલથી જે 5 થી 7%નો જ્યારે ઘટાડો આવે ત્યારે તમે સિરમા એસજીએસમાં નિવેશ કરી શકો છો. કયા ટાર્ગેટ્સ માટે? અગેન ફ્રોમ અ 1 યર પર્સપેક્ટિવ 15 થી 20%નો એક સારો અપસાઇડ તમને ફ્રોમ ધ કરંટ લેવલ્સ જોવા મળી શકે છે. એટલે 15 થી 20%ના અપસાઇડ માટે સિરમા એસજીએસ અત્યારના 1120ની આસપાસ ચાલી રહ્યો છે. અહીંયાથી 15 થી 20%નો અપસાઇડ તમને મળી શકે છે 1 થી 1.5 વર્ષમાં. પણ થોડો ઘટાડો આવે ત્યારે અહીંયા ખરીદી કરીશું. નેટવેબ 4100ના લેવલથી તમે બાય કરી શકો છો 5200ના ટાર્ગેટ માટે. અહીંયા કામકાજ આપણે કરી શકીએ છીએ. તો યસ, ડેફિનેટલી તમે તો અહીંયા હોલ્ડ કરી શકો છો.